ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીના એક નવા વિડીયોમાં. મિત્રો, એક એવી ઘટના જેણે આખા બ્રહ્માંડને હચમચાવી દીધું. ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલ્યું અને પછી જે બન્યું તે જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. તો આવો જાણીએ આ દિવ્ય રહસ્ય. આ કથા શરૂ થાય છે માતા સતીના વિયોગથી, જ્યારે રાજા દક્ષે પોતાના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન કર્યું. ત્યારે માતા સતી પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા. તેમણે યોગાગ્નિ દ્વારા પોતાના દેહનો ત્યાગ કર્યો અને આ સમાચાર ભગવાન શિવ સુધી પહોંચ્યા. આખું બ્રહ્માંડ કંપી ઉઠ્યું. ભગવાન શિવનો શોક શબ્દમાં વર્ણવી શકાય તેવો નહોતો. તેમણે સતીના નિર્જીવ દેહને પોતાના ખભા પર ઉઠાવ્યો અને આખા બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા. આકાશમાં વીજળી ગરજવા લાગી, પર્વતો ધ્રુજવા લાગ્યા, સમુદ્રમાં મોજા ઉછળવા લાગ્યા. દેવતાઓ ભયભીત થઈ ગયા કે જો આ તાંડવ લાંબો સમય ચાલે તો સૃષ્ટિનું સંતુલન બગડી જાય. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા અને જ્યાં જ્યાં તે ટુકડા પડ્યા ત્યાં આજે પણ શક્તિપીઠો છે. પણ આ ઘા ભગવાન શિવના હૃદયમાં જીવંત રહ્યો. શિવ બધાથી દૂર થઈ ગયા. તેમણે કૈલાશ પર્વત પર સ્થાન લીધું, આંખો બંધ કરી અને ગાઢ સમાધિમાં લીન થઈ ગયા. 1 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, હજારો વર્ષ વીતી ગયા, પણ તેમની સમાધિ એટલી ઊંડાઈ હતી કે ન સમયનો અહેસાસ, ન ઋતુઓનો ફેરફાર, ન બહારની દુનિયાની કોઈ જ અસર. કૈલાશ પર્વત પર માત્ર હિમવર્ષા, ઠંડો પવન અને ગાઢ મૌન. નંદી ભગવાન તેમની સામે શાંતિથી બેઠા હતા. કોઈને હિંમત નહોતી કે ભગવાનની સમાધિ ભંગ કરે. એ જ સમયે જ્યારે ભગવાન શિવ સમાધિમાં હતા ત્યારે એક અસુર પોતાની શક્તિથી ત્રણેય લોકમાં આતંક મચાવી રહ્યો હતો. તેનું નામ હતું તારકાસુર. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને એવું વરદાન મેળવ્યું હતું કે મારો વધ માત્ર ભગવાન શિવના પુત્રના હાથે જ થશે. તારકાસુર હસતો હતો, કારણ કે તેને ખબર હતી કે ભગવાન શિવ તો સમાધિમાં છે અને માતા સતી હવે આ દુનિયામાં નથી, એટલે શિવપુત્રનો જન્મ અશક્ય છે. તેથી તે પોતાને અજેય માનતો હતો. દેવતાઓ પર હુમલા શરૂ કર્યા, યજ્ઞો બંધ કરાવવામાં આવ્યા, ઋષિમુનિઓને સતાવવામાં આવ્યા. સ્વર્ગ પર પણ અસુરોનો કબજો થવા લાગ્યો. દેવરાજ ઇન્દ્રનું સિંહાસન પણ જોખમમાં આવી ગયું. દેવતાઓ નિરાશ થઈ ગયા. તેમને એક જ આશા દેખાતી, ભગવાન મહાદેવ. પણ પ્રશ્ન એ હતો કે હજારો વર્ષોથી સમાધિમાં રહેલા ભગવાન શિવને કોણ જગાડશે? કયા દેવમાં એટલી હિંમત હતી? એક તરફ ભગવાન શિવ હજારો વર્ષોથી સમાધિમાં હતા અને બીજી તરફ તારકાસુરનો આતંક દિવસે દિવસે વધી રહ્યો હતો. તારકાસુરના અત્યાચાર અસહ્ય હતા. યજ્ઞો બંધ થઈ ગયા હતા. ઋષિમુનિઓ જંગલમાં પણ સુરક્ષિત નહોતા. મંદિરોમાં ભય છવાઈ ગયો હતો. દેવતાનું તેજ ક્ષીણ થવા લાગ્યું. સ્વર્ગ પણ હવે સુરક્ષિત નહોતું. તારકાસુર ગર્જના કરીને કહેતો કે હવે ત્રણેય લોક પર મારું રાજ્ય રહેશે. દેવતાઓના મનમાં નિરાશા છવાઈ ગઈ. તેઓ સૌપ્રથમ બ્રહ્માજી પાસે પહોંચ્યા અને કહ્યું, હે પિતામહ, અમને બચાવો, અમારી પાસે કોઈ જ માર્ગ નથી. બ્રહ્માજીએ આંખો બંધ કરી ધ્યાન કર્યું અને બોલ્યા, આ સમસ્યાનો એક જ ઉકેલ છે. બધા દેવતાઓ આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, તારકાસુરનો વધ માત્ર ભગવાન શિવના પુત્ર દ્વારા જ થશે. આ સાંભળીને સભામાં મૌન છવાઈ ગયું. ઇન્દ્ર ધીમા અવાજે બોલ્યા, પણ ભગવાન શિવ તો સમાધિમાં છે અને માતા સતી હવે આ લોકમાં નથી. બ્રહ્માજી સ્મિત કરીને બોલ્યા, સતીએ હિમાલયના રાજા હિમવાનના ઘરમાં પાર્વતી તરીકે જન્મ લીધો છે. તેઓ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા કઠોર તપ કરી રહ્યા છે. પરંતુ એક મોટો પ્રશ્ન હતો કે કોણ તોડશે ભગવાન શિવની સમાધિ? ભગવાન શિવની સમાધિ સામાન્ય ધ્યાન ન હતી. હજારો વર્ષોથી તેઓ સંપૂર્ણ યોગમાં લીન હતા. તેમની આસપાસનું વાતાવરણ પણ દિવ્ય બની ગયું હતું, ત્યાં સુધી કે દેવતાઓ પણ તેમની નજીક જતા ડરતા હતા. ઇન્દ્ર બોલ્યા, કોણ છે જે મહાદેવની સમાધિ ભંગ કરવાની હિંમત કરશે? કોઈ પાસે જવાબ નહોતો. એ જ સમયે ગુરુદેવ બૃહસ્પતિ ધીમેથી બોલ્યા, એક જ દેવ આ કાર્ય કરી શકે છે. બધાની નજર તેમની તરફ ફરી.
કામદેવ. થોડી જ વારમાં સુગંધિત પવન સાથે એક દિવ્ય પ્રકાશ દેખાયો. પ્રકાશમાંથી પ્રગટ થયા કામદેવ. તેમના હાથમાં શેરડીનું ધનુષ્ય હતું. ધનુષની દોરી મધમાખીથી બનેલી હતી. તેમના 5 બાણ ફૂલોથી બનેલા હતા. પરંતુ આ વખતે કામદેવના ચહેરા પર સ્મિત નહોતું. તેમને ખબર હતી કે આ સામાન્ય કાર્ય નથી. ઇન્દ્રે કહ્યું, હે કામદેવ, અમારે તમારાથી એક અતિ કઠિન કાર્ય કરાવવું છે. કામદેવે આખી વાત સાંભળી ત્યારે તેઓ મૌન થઈ ગયા અને ધીમેથી બોલ્યા, શું તમને ખબર છે તમે મને કોની સામે મોકલી રહ્યા છો? જે મહાદેવના એક ક્રોધથી બ્રહ્માંડ ધ્રુજી ઉઠે છે. જો તેમનો ક્રોધ મારા પર વરસ્યો તો હું બચી નહીં શકું. સભામાં ફરી શાંતિ છવાઈ ગઈ. ઇન્દ્રે કહ્યું, અમને ખબર છે, પરંતુ સૃષ્ટિના કલ્યાણ માટે આ બલિદાન જરૂરી છે. આ સમાચાર જ્યારે કામદેવની પત્ની સુધી પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કામદેવનો હાથ પકડીને કહ્યું, સ્વામી, કૃપા કરીને ન જાઓ. મને ભય છે કે કંઈક અનિષ્ટ થશે. કામદેવ બોલ્યા કે જો મારા એક જીવનથી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થતું હોય તો આ જીવન સફળ છે. તેમની પત્નીએ તેમને આશીર્વાદ આપ્યા. ભગવાન શિવની સમાધિ ભંગ કરવી એટલે જાણે અગ્નિ સાથે રમવા જેવું હતું. છતાં કામદેવ કૈલાસ તરફ આગળ વધ્યા. તેઓ એકલા ન હતા. તેમની સાથે હતી વસંત ઋતુ. કામદેવે ભગવાન શિવને પ્રણામ કર્યા અને કૈલાસ તરફ આગળ વધવા લાગ્યા. તેમની સાથે હતી તેમની પત્ની રતિ અને વસંતદેવ. જ્યાં સુધી કામદેવ પહોંચતા ગયા ત્યાં સુધી પ્રકૃતિ બદલાતી ગઈ. સૂકા વૃક્ષો પર નવી કૂંપણો ફૂટવા લાગી. રંગબેરંગી ફૂલો ખીલવા લાગ્યા. ઠંડો અને સુગંધિત પવન વહેવા લાગ્યો. કોયલનો મધુર અવાજ ગુંજવા લાગ્યો. આકાશ પણ જાણે નિર્મળ થઈ ગયું. એવું લાગતું હતું કે સમગ્ર પ્રકૃતિ કોઈ દિવ્ય ઘટનાની રાહ જોઈ રહી હતી. કૈલાશ પર્વત પર ભગવાન શિવ હિમ જેવી શાંત સમાધિમાં બેઠા હતા. તેમના શરીર પર ભસ્મ હતું. જટામાંથી ગંગા વહેતી હતી. મસ્તક પર અર્ધચંદ્ર શોભતો હતો. ગળામાં વાસુકીનાગ વિરાજમાન હતા. નંદીની શબ્દ બેઠા હતા. ગણો ભગવાનની સેવા માટે સજ્જ હતા, પણ કોઈ જ કંઈ બોલતું ન હતું. સમગ્ર વાતાવરણમાં અનોખી શાંતિ, એવી શાંતિ જે માત્ર મહાદેવની સમાધિમાં જ અનુભવાય. તે સમયે પાર્વતીજી પણ ત્યાં હાજર હતા. તેઓ ભગવાન શિવ માટે ફૂલો લાવતા, આસપાસની જગ્યા સાફ કરતા, નિસ્વાર્થ ભક્તિથી તેમની સેવા કરતા. તેમના મનમાં એક જ ઈચ્છા હતી કે શિવજીને પતિ તરીકે મેળવવા છે. પરંતુ તેમને ખબર નહોતી કે આજે તેમની સામે એક એવી ઘટના બનવાની છે જે યુગો સુધી યાદ રાખવામાં આવશે. કામદેવ થોડે દૂર ઊભા રહ્યા. તેમના હાથ કંપી રહ્યા હતા. તેણે ધીમેથી રતિ તરફ જોયું. રતિની આંખોમાં આંસુ હતા. વસંતદેવ બોલ્યા, આજ પછી કદાચ બધું બદલાઈ જશે. કામદેવે ઊંડો શ્વાસ લીધો અને શેરડીના ધનુષ્યને હાથમાં લીધું. મધમાખીઓથી બનેલી દોરી ધીમેથી ખેંચી અને 5 પુષ્પ બાણમાંથી તેમણે આમ્રમંજરી અને અશોકના પુષ્પોથી શોભતો બાણ પસંદ કર્યો. શિવજીને પ્રણામ કરીને કહ્યું, મહાદેવ, મારાથી કોઈ અપરાધ થાય તો મને ક્ષમા કરજો. હું આ કાર્ય મારા સ્વાર્થ માટે નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે કરી રહ્યો છું. અને કામદેવે બાણ છોડ્યો. બાણ હવામાં ધીમે ધીમે આગળ વધ્યો અને ભગવાન શિવની નજીક પહોંચ્યો. તે જ ક્ષણે સમય જાણે થંભી ગયો. પવન બંધ થઈ ગયો. પક્ષીઓનું કલરવ બંધ થઈ ગયું. દેવતાઓએ શ્વાસ રોકી લીધો અને રતિએ આંખો બંધ કરી દીધી અને આ બાણ ભગવાન શિવને સ્પર્શ્યો. મિત્રો, આ એક નાનકડા પુષ્પ બાણે હજારો વર્ષ જૂની સમાધિને સ્પર્શ કરી. હવે આગળ જે બનવાનું હતું તે ખૂબ જ રહસ્યમય બનવાનું હતું. પુષ્પબાણ ધીમે ધીમે ભગવાન શિવના હૃદય સુધી પહોંચ્યો. સમાધિમાં એક હળવી તરંગ ઉઠી. કૈલાશની હિમશિખાઓ પર ગુંજરાવ થયો. સમય જાણે અટકી ગયો. ભગવાન શિવે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેમની પ્રથમ નજર પાર્વતીજી પર પડી. તેમની દિવ્ય દ્રષ્ટિ સમગ્ર દિશામાં ફરી. એક જ ક્ષણમાં તેણે જાણી લીધું કે કોઈએ તેમની સમાધિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. ભગવાન શિવનો ચહેરો શાંત હતો, પણ તેમની આંખોમાં પ્રચંડ તેજ પ્રગટ થવા લાગ્યું. દેવતાઓના હૃદયના ધબકારા વધી ગયા. કામદેવ સમજી ગયા કે હવે પાછા ફરવાનો કોઈ જ માર્ગ નથી. તેમણે ભગવાન શિવને પ્રણામ કર્યા.
પરંતુ સમાધિ ભંગ થઈ ચૂકી હોવાથી ભગવાન શિવની નજર કામદેવ પર સ્થિર થઈ. આકાશમાં ગર્જના થઈ, પૃથ્વી ધ્રુજવા લાગી, સમુદ્રના મોજા ઉછળવા લાગ્યા. દેવતાઓએ આંખો બંધ કરી લીધી અને અચાનક જ ભગવાન શિવના કપાળના મધ્ય ભાગમાંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવવા લાગ્યો. પહેલા નાનકડી જ્યોત, પછી પ્રચંડ તેજ અને પછી અગ્નિનો અનંત સ્તંભ. આ કોઈ સામાન્ય અગ્નિ નહોતી, આ હતી જ્ઞાનની અગ્નિ, સત્યની અગ્નિ, અધર્મનો નાશ કરતી દિવ્ય શક્તિ. દેવતાઓએ ક્યારેય આવું તેજ નહોતું જોયું. સૂર્યનું તેજ પણ તેની સામે ફિક્કું લાગતું હતું. કામદેવ શાંતિથી ઊભા રહ્યા. તેમણે ભાગવાનો પ્રયત્ન પણ ન કર્યો. ને ખબર હતી કે જે થયું છે એ દેવતાઓના કલ્યાણ માટે થયું છે. એક જ ક્ષણમાં ત્રીજા નેત્રમાંથી નીકળેલી દિવ્ય અગ્નિ કામદેવને સ્પર્શી અને આંખના પલકારામાં જ તેમનું શરીર ભસ્મ થઈ ગયું. ન કોઈ ચીસ, ન કોઈ સંઘર્ષ, માત્ર એક તેજસ્વી જ્યોત અને પછી મૌન. કૈલાશ પર ફરી શાંતિ છવાઈ ગઈ. દેવતાઓ સ્તબ્ધ થયા. ઇન્દ્રનું મસ્તક ઝૂકી ગયું. બ્રહ્માજીએ આંખો બંધ કરી મહાદેવને પ્રણામ કર્યા. વિષ્ણુ ભગવાન ગંભીરતાથી આ સમગ્ર ઘટના નિહાળી રહ્યા. અને રતિ દોડતી દોડતી ત્યાં પહોંચી. તેમણે પોતાના પતિની રાખ જોઈ અને કરુણ રોદન કરવા લાગી. તેણીનો વિલાપ સાંભળી દેવતાઓની આંખોમાં પણ આંસુ આવી ગયા. ભગવાન શિવનો ક્રોધ હવે શાંત થઈ ગયો હતો. ત્રીજું નેત્ર બંધ થઈ ગયું અને સમગ્ર વાતાવરણ ફરીથી શાંત બન્યું. મિત્રો, અહીં એક વાત સમજવા જેવી છે. ભગવાન શિવે કામદેવને વ્યક્તિગત દ્વેષથી ભસ્મ કર્યા નહોતા. શાસ્ત્રોમાં આ પ્રસંગને અનિયંત્રિત ઈચ્છા પર સંયમ અને યોગની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કૈલાશ પર ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ, પરંતુ એક અવાજ સતત ગુંજી રહ્યો હતો. તે અવાજ હતો રતિના કરુણ રોદનનો. તેઓ પોતાના પતિની રાખ પાસે બેસી ગયા અને કંપતા હાથે રાખને સ્પર્શ કરી રહ્યા હતા. આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. દેવતાઓ પણ નિઃશબ્દ ઊભા હતા. તેમની પાસે કોઈ જ શબ્દો નહોતા. રતિ ભગવાન શિવના ચરણોમાં પડી ગયા અને કંપતા અવાજે કહ્યું, મહાદેવ, મારા પતિએ કોઈ સ્વાર્થ માટે આ કાર્ય કર્યું નહોતું. તેમણે દેવતાઓના કલ્યાણ માટે, સમગ્ર સૃષ્ટિના રક્ષણ માટે પોતાનું જીવન દાવ પર લગાવ્યું હતું. જો તેઓ દોષી હોય તો મને પણ દંડ આપો. મને મારા પતિ વિના જીવવાનું બળ નથી. આ શબ્દો સાંભળીને સમગ્ર કૈલાશ મૌન થઈ ગયો. ભગવાન શિવે માત્ર સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ એટલા જ દયાળુ પણ છે. તેમણે રતિ તરફ કરુણાભરી નજર કરી અને શાંત સ્વરે કહ્યું, હે રતિ, જે થયું તે ધર્મની રક્ષા માટે જરૂરી હતું, પરંતુ તારી ભક્તિ અને પતિ પ્રત્યેનો પ્રેમ વ્યર્થ નહીં જાય. ભગવાન શિવે આશીર્વાદ આપ્યો કે આજથી કામદેવનું શરીર નહીં રહે, પરંતુ તેઓ અનંગ સ્વરૂપે સમગ્ર સૃષ્ટિમાં પ્રેમની શક્તિ તરીકે કાર્ય કરશે. તે દિવસથી કામદેવને અનંગ કહેવામાં આવ્યા, અર્થાત શરીર વિના પણ અસ્તિત્વ ધરાવનાર. આથી જ આજે પણ પ્રેમ અને આકર્ષણની ભાવના અનુભવાય છે, પરંતુ કામદેવનું કોઈ જ શરીર નથી. ભગવાન શિવનો ક્રોધ શાંત થયો. દેવતાઓએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ તારકાસુર હજુ જીવિત હતો. તેનો અંત લાવવા માટે ભગવાન શિવના પુત્રનો જન્મ પણ જરૂરી હતો. હવે સમગ્ર આશા માતા પાર્વતીના તપ પર ટકી હતી. કામદેવ ભસ્મ થઈ ગયા. રતિને આશીર્વાદ મળ્યો, પણ દેવતાઓની ચિંતા હજુ પૂરી થઈ નહોતી, કારણ કે તારકાસુર હજુ પણ ત્રણેય લોકમાં આતંક મચાવી રહ્યો હતો. દરરોજ કોઈને કોઈ ઋષિનું યજ્ઞ ભંગ થતું. દેવતાઓના પરાજિત થઈ રહ્યા હતા. દરેકને ખબર હતી કે આ દુઃખનો અંત માત્ર ભગવાન શિવના પુત્રથી જ આવશે. પાર્વતીજી બાળપણથી જ ભગવાન શિવને પોતાના પતિ તરીકે માનતા હતા. નારદ મુનિએ પણ તેમને કહ્યું હતું, હે પાર્વતી, તમારું ભાગ્ય મહાદેવ સાથે જોડાયેલું છે, પરંતુ તેમને મેળવવા માટે કઠોર તપ કરવું પડશે. આ સાંભળીને પાર્વતીજીએ મનમાં સંકલ્પ કર્યો કે ભલે મને આખું જીવન તપ કરવું પડે, પણ હું મહાદેવને પતિ તરીકે સ્વીકારીશ. પાર્વતીએ રાજમહેલનો ત્યાગ કર્યો. રેશમી વસ્ત્રોની જગ્યાએ વૃક્ષોની છાલ ધારણ કરી
સોના ચાંદીના આભૂષણોની જગ્યાએ રુદ્રાક્ષ પહેર્યા અને ગાઢ જંગલમાં એક શાંત સ્થાન પર બેઠા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કર્યો. શરૂઆતમાં તેઓ ફળ ખાઈને જીવતા રહ્યા, પછી માત્ર પાંદડા પર જીવવા લાગ્યા. વર્ષો વીતી ગયા અને પછી તેમણે પાંદડા પણ ખાવાનું છોડી દીધું. તેથી જ શાસ્ત્રોમાં તેમનું એક નામ અપર્ણા પણ જણાવાયું છે, અર્થાત જે પાંદડું પણ ન ખાય. હવે તેઓ માત્ર હવા અને ભગવાનના નામના આધાર પર જ જીવતા હતા. તેમનું શરીર ક્ષીણ થઈ ગયું, પણ મન પહેલાંથી વધુ મજબૂત બનતું ગયું. પાર્વતીજીની તપસ્યાનું તેજ એટલું પ્રચંડ હતું કે જંગલી પ્રાણીઓ પણ તેમની નજીક શાંત થઈ જતા. સિંહ અને હરણ એક જ તળાવમાંથી પાણી પીતા. પક્ષીઓ તેમના ખભા પર આવીને બેસી જતા. જંગલમાં હિંસા જાણે સમાપ્ત થઈ ગઈ. દેવતાઓ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઇન્દ્ર બોલ્યા, આવી તપસ્યા તો અમે ક્યારેય જોઈ નથી. ભગવાન શિવ બધું જ જાણતા હતા. તેમણે પાર્વતીજીની ભક્તિ પર કોઈ જ શંકા નહોતી, પણ તેઓ ઈચ્છતા હતા કે આખી દુનિયા જાણે કે સાચી ભક્તિ શું હોય. તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. ધીમે ધીમે તેઓ પાર્વતીજીની સામે આવ્યા અને સ્મિત કરીને પૂછ્યું, પુત્રી, તું આટલી કઠોર તપસ્યા કોના માટે કરી રહી છે? પાર્વતીજીએ નમ્રતાથી ઉત્તર આપ્યો, ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે. વૃદ્ધ બ્રાહ્મણ હળવું હસ્યા અને બોલ્યા, શિવ એ તો ભસ્મ ધારણ કરે છે, ગળામાં શાપ પહેરે છે, સ્મશાનમાં રહે છે. એવા યોગીને પતિ બનાવવાની શું જરૂર છે? આ સાંભળીને પાર્વતીજીની આંખોમાં આંસુ આવી ગયા, પણ અવાજમાં અડગ વિશ્વાસ હતો. તેમણે કહ્યું, મહાદેવ જેવા પવિત્ર, દયાળુ અને પરમ યોગી સમગ્ર બ્રહ્માંડમાં કોઈ જ નથી. કૃપા કરીને આવા અપમાનજનક શબ્દ ન બોલો. તેમણે ખૂબ જ નમ્રતાથી કહ્યું, મહાદેવને ઓળખવા માટે માત્ર આંખો પૂરતી નથી, શુદ્ધ હૃદય જોઈએ. તે તમને ભસ્મ દેખાય છે તે વૈરાગ્યનું પ્રતીક છે. જે તમને ગળાનું નાગ દેખાય છે તે ભય પર વિજયનું પ્રતીક છે. જે તમને સ્મશાન દેખાય છે ત્યાં મહાદેવ આપણને જીવનની અસ્થાયીતાનું જ્ઞાન આપે છે. શબ્દ સાંભળીને બ્રાહ્મણ સ્મિત કરવા લાગ્યા. તેમના શરીરમાંથી દિવ્ય પ્રકાશ આવવા લાગ્યો અને જંગલ ઝગમગી ઉઠ્યું. દેવતાઓ આકાશમાંથી પુષ્પવર્ષા કરવા લાગ્યા. વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધીમે ધીમે બદલાવા લાગ્યું અને સામે પ્રગટ થયા સ્વયં મહાદેવ. જટામાં ગંગાજી, મસ્તક પર અર્ધચંદ્ર, ગળામાં વાસુકી, શરીર પર ભસ્મ અને ચહેરા પર અનંત કરુણા. પાર્વતીજીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેઓ તરત જ ભગવાન શિવના ચરણોમાં નમન કરવા લાગ્યા. ભગવાન શિવે પાર્વતીજીને ઊભા કર્યા અને પ્રેમથી કહ્યું, હે પાર્વતી, તારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે. તારો પ્રેમ નિસ્વાર્થ છે, તારી તપસ્યા અડગ છે અને તારો વિશ્વાસ અખંડ છે. હું તને પત્ની તરીકે સ્વીકારું છું. આ શબ્દો સાંભળીને સમગ્ર બ્રહ્માંડમાં આનંદ છવાઈ ગયો. ઇન્દ્ર બોલ્યા, હવે તારકાસુરનો અંત નજીક છે. બ્રહ્માજીએ સ્મિત કર્યું. વિષ્ણુ ભગવાને પ્રણામ કર્યા. આકાશમાં શંખનાદ થયો. ગંધર્વો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવતાઓએ પુષ્પવર્ષા કરી. રાજા હિમવાનને આ સમાચાર મળ્યા. તેનો આનંદ સમાતો નહોતો. સમગ્ર હિમાલયમાં ઉત્સવ શરૂ થયો. ઋષિમુનિઓને આમંત્રણ મોકલાયું. દેવતાઓ, ગંધર્વો, કિન્નરો બધા લગ્નની તૈયારીમાં જોડાયા. ભગવાન શિવે પાર્વતીજી સાથે લગ્નની સંમતિ આપી. સમાચાર આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગયા. નંદી આનંદથી નાચવા લાગ્યા. ગણોએ હર હર મહાદેવના જયઘોષ કરવા શરૂ કર્યા. દેવતાઓએ સ્વર્ગને શણગારવાનું શરૂ કર્યું. બીજી તરફ હિમાલયના રાજા હિમવાનના મહેલમાં પણ દિવ્ય તૈયારી ચાલી રહી હતી. માતા મેના પોતાના પુત્રીના લગ્ન માટે ખૂબ ઉત્સાહી હતા. તેમના મનમાં એક જ કલ્પના હતી કે મારી પુત્રીનો વર તો અવશ્ય કોઈ સુંદર રાજસી અને રાજકુમાર હશે. તેમને ખબર નહોતી કે આ વર તો સમગ્ર બ્રહ્માંડના સૌથી અનોખા યોગી હતા. તેનો શુભ દિવસ આવી પહોંચ્યો. સૌથી આગળ નંદી, તેમની પાછળ ભગવાન શિવ, શરીર પર ભસ્મ, જટામાં ગંગા, મસ્તક પર અર્ધચંદ્ર, ગળામાં જીવંત નાગ
હાથમાં ત્રિશૂલ અને વાઘ ચર્મ ધારણ કરેલું. તેમની સાથે દેવતાઓ પણ હતા. એટલું જ નહીં, તેમની સાથે હતા ભૂત, પ્રેત, પિશાચ, ગણ, યોગી અને નાગ. અનેક દિવ્ય શક્તિઓ. કોઈ હસી રહ્યું હતું, કોઈ ડમરું વગાડતું હતું, કોઈ ભસ્મ ઉડાડતું હતું. આ દ્રશ્ય સામાન્ય માનવી માટે કલ્પનાથી પણ પર હતું. જ્યારે આ બારાત મહેલની નજીક પહોંચી ત્યારે માતા મેના મહેલની છત પરથી તેમને જોવા આવ્યા. તેમણે જોયું કે ભસ્મથી ઢંકાયેલું શરીર, ગળામાં સાપ, આસપાસ ભૂત પ્રેત અને અનોખી બારાત. તેમના હાથમાંથી આરતીની થાળી નીચે પડી ગઈ. તેઓ ગભરાઈને બોલ્યા, આ મારી પુત્રીનો વર કેવી રીતે હોઈ શકે? હું મારી પુત્રીના લગ્ન આવા યોગી સાથે નહીં કરાવું. આખા મહેલમાં ચિંતા છવાઈ ગઈ. દેવતાઓએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી. ભગવાન સ્મિત કરીને બોલ્યા, માતા મેના મહાદેવનું સાચું સ્વરૂપ જાણતા નથી. તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી, મહાદેવ, કૃપા કરીને તમારું સૌમ્ય અને દિવ્ય સ્વરૂપ દર્શાવો. ભગવાન શિવ હળવેથી સ્મિત કર્યું અને એક જ ક્ષણમાં તેનું સ્વરૂપ બદલાઈ ગયું. ભસ્મના સ્થાને દિવ્ય તેજ, આભૂષણોથી અલંકૃત રૂપ, ચહેરા પર કરુણા અને કરોડો સૂર્ય જેવું દિવ્ય તેજ. માતા મેના આ રૂપ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેણે તરત જ મહાદેવને પ્રણામ કર્યા. શુભ મુહૂર્ત આવ્યો. અગ્નિ પ્રજ્વલિત થઈ. બ્રહ્માજીએ વૈદિક મંત્રોનો ઉચ્ચાર કર્યો. તાઓ સાક્ષી બન્યા. ભગવાન શિવ અને માતા પાર્વતીએ 7 ફેરા લીધા. આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ. શંખનાદ ગુંજી ઉઠ્યો. સમગ્ર બ્રહ્માંડ આનંદથી ઝૂમી ઉઠ્યું. આ માત્ર 2 દિવ્ય આત્માનું મિલન નહોતું, આ શિવ અને શક્તિનું મિલન હતું. અને આ મિલનથી જ ભવિષ્યમાં જન્મ થવાનો હતો ભગવાન કાર્તિકેયનો. તારકાસુરના અંતનું કારણ બનવાના હતા. લગ્ન પછી કૈલાશ પર આનંદનો માહોલ હતો. દેવતાઓએ વિચાર્યું, હવે ધર્મનો વિજય નિશ્ચિત છે. બીજી તરફ તારકાસુર વધુ શક્તિશાળી બનતો જતો હતો. હસીને કહેતો હતો, મને કોઈ જ હરાવી શકતું નથી. ઋષિઓના યજ્ઞો ભંગ થતા ધર્મનો માર્ગ મુશ્કેલ બનતો ગયો. એક દિવસ ભગવાન શિવ ગહન ધ્યાનમાં હતા. તેના દિવ્ય તેજમાંથી એક અસીમ ઉર્જા પ્રકટ થઈ. આ તેજ એટલું પ્રચંડ હતું કે અગ્નિદેવ પણ તેને લાંબા સમય સુધી ધારણ ન કરી શક્યા. અંતે તે દિવ્ય તેજ ગંગાજીને સોંપવામાં આવ્યું. ગંગાજીએ તેને સુરક્ષિત રાખ્યું અને અંતે તે સરવણના જંગલ સુધી પહોંચ્યું. ત્યાંથી એક દિવ્ય બાળક પ્રગટ થયો અને તેમનું પાલન પોષણ 6 કૃતિકા માતાઓએ કર્યું. બાળકે એકસાથે 6 માતાઓનું દૂધ પીધું, એટલા માટે તેને 6 મુખ ધારણ કર્યા. આથી જ તેને સ્કંદ અને કાર્તિકેય જેવા નામોથી ઓળખવામાં આવે છે. એ ખૂબ જ ઓછા સમયમાં અદ્ભુત યોદ્ધા બની ગયા. ભગવાન શિવે તેમને દિવ્ય વેલ એટલે કે શક્તિ ભાલો અર્પણ કર્યો. દેવતાઓએ તેમને પોતાની સેનાના સેનાપતિ બનાવ્યા. ઇન્દ્ર બોલ્યા, હવે ધર્મની જીતનો સમય આવી ગયો છે. રણભૂમિ તૈયાર થઈ. એક બાજુ અસંખ્ય અસુરોની સેના અને બીજુ બાજુ દેવતાઓ અને તેમના સેનાપતિ કાર્તિકેય. યુદ્ધના શંખ વાગ્યા. આકાશમાં બાણોની વર્ષા શરૂ થઈ. ધરતી ધ્રુજવા લાગી. તારકાસુર ગર્જના કરીને બોલ્યો, આ બાળક મને હરાવશે. કાર્તિકેય શાંત હતા. તેમણે ભગવાન શિવનું સ્મરણ કર્યું અને પોતાના દિવ્ય ભાલાથી તારકાસુર પર પ્રહાર કર્યો. એક જ પ્રહારમાં તારકાસુર ધરાશયી થયો. આકાશમાંથી પુષ્પ વર્ષા થવા લાગી. દેવતાઓએ હર હર મહાદેવના જય ઘોષ કર્યા. આ કથા માત્ર યુદ્ધની નથી. આ કથા આપણને શીખવે છે અધર્મ કેટલો પણ શક્તિશાળી હોય, સત્ય અને ધર્મનો અંતે વિજય જ થાય છે. ધીરજ, ભક્તિ અને તપસ્યાનું ફળ ચોક્કસ મળે છે. ભગવાન શિવનું ત્રીજું નેત્ર માત્ર વિનાશ માટે નથી, તું અધર્મના અંત અને જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે. જો તમને મહાદેવની આ દિવ્ય કથા ગમી હોય તો કમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય. આવી જ સનાતન ધર્મની રહસ્યમય અને શાસ્ત્ર આધારિત કથાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.